આપણે ઘરે કેવું સરસ ગુલાબનું ઝાડ વાવ્યું હોય અને એમાં સરસ મજાનું ફૂલ ખીલ્યું હોય તો કેવું એકદમ મસ્ત લાગે છે. તો એવું જ કંઈક આજે મારા ઘરે થયું છે કે એમાં મારા ગુલાબના છોડમાં એક મસ્ત ગુલાબ આવ્યું છે. તો તમે જોવો છો કેટલું મસ્ત લાગે છે. તો ચલો આજના વ્લોગની શરૂઆત કંઈક આ રીતે કરીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા બહુ મજામાં હશો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા બહુ મજામાં જ છો. તો સવારમાં જો મારી આંખો કેવી સોજી ગઈ છે. ઘણા બધાને એવું થતું હોય છે, ફ્લપી આંખ થઈ જતી હોય છે. તો મને પણ આ ઇશ્યુ છે, તમે જોઈ શકો છો. તો હા ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ કંઈક એવી રીતે થવાનો છે કે હું તમને બધાને લઈ જવાની છું કંઈક રાજકોટની એવી જગ્યાએ ફેમસ છે કે જે બહુ બધું ફેમસ છે રાજકોટનો, જે લગભગ બધા રાજકોટવાસીઓને ખબર જ હશે. તો હા, મારા વ્લોગને બી કન્ટિન્યુ રહેજો અને એન્ડ સુધી જોજો. વ્લોગમાં બી બહુ મજા આવશે તમને બધાને. તો ચાલો, સવારનો ટાઈમ છે, મોર્નિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મારી આંખ કેવી બધી સોજી ગઈ છે. ઘણા બધાના ઇશ્યુ હોય છે, તો કમેન્ટ કરીને કહેજો કે મારા જેમ કોને કોને આવો બધો પ્રોબ્લેમ થાય છે એ. અને હા, વ્લોગ એન્ડ સુધી જોજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને હા, મારી ચેનલને લાઈક પણ કરજો અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી મને વિડીયો બનાવવાનું શું કહે મોટિવેશન રહે. તો પ્લીઝ કીપ સપોર્ટિંગ. અને હા, આજનો વ્લોગ એન્ડ સુધી જોજો પ્લીઝ. અને તો ચાલો, ઘરનું કામ ફટાફટ પતાવીએ અને પછી હું તમને આગળ વ્લોગમાં મળું. તો વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. તો મળીએ. હું તો પછી ફટાફટ ઘરનું કામ બધું પતાવવા માંડી, કેમ કે મારે જવાનું છે બારે છે, જે મેં તમને આગળ કીધું છે એમ. તો પછી મેં ફટાફટ કપડાં, વાસણ, કચરા, પોતા એવું બધું ફટાફટ કરી અને હા, રસોઈ પણ કરવાની હતી. તો આગળ વ્લોગમાં તમે જોવો કે મેં શું બનાવ્યું છે એ પણ હું તમને બતાવીશ. તો વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. રસોઈમાં બનાવવાનું હતું સૂપ
ટમેટાનું સૂપ બનાવવાનું હતું, લીલા ચણા એટલે કે જીંજરાનું શાક અને ભાત રોટલી બનાવવાની હતી. તો અહીંયા હું સૂપ માટે ટમેટા લઈ અને તેને બાફવા મૂકી દઈશ અને ત્યાર પછી આ લીલા ચણા છે તેનું શાક કરીશ અને અહીંયા ભાત માટે ચોખા છે તેને પલાળી દઈશ. તો આગળ બ્લોગમાં બી કન્ટિન્યુ રહે. ટમેટા એકદમ સરસ બફાઈ ગયા છે અને અહીંયા હું લીલા ચણાના શાક માટે મેં એની પ્રિપરેશન કરી લીધી છે. અહીંયા મેં લીધું છે લીલું લસણ, ટમેટા અને લીલા ચણા. તો ચાલો વઘાર માટે તેને તૈયાર કરીએ. તો તમે જોઈ શકો છો અહીંયા હું તેલને 1 ચમચી જેવું તેલ નાખીશ અને તેમાં 1 ચમચી જેવી હિંગ નાખી અને તેની અંદર ટમેટા, લસણ અને બધું નાખી અને પછી એની અંદર ચણા નાખી દઈશ. તો આગળ બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. તેલમાં તમે જોવો છો કે સરસ ચડી ગયા છે. તો ત્યાર પછી હું અહીંયા નાખી દઈશ 1 ચમચી ચટણી, કેમ કે અમે લોકો તીખું ઓછું ખાઈએ છીએ. તો તમે તમારા તીખાસ પ્રમાણે ચટણીનો વઘાર કરી શકો છો અને ત્યાર પછી હું તેને મિક્સ કરી દઈશ. તમે જોઈ શકો છો. અને હા, મારી ચેનલમાં નવા હશો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ. ત્યાર પછી હું સૂપ બનાવવા માટે ટમેટાને આ રીતે બ્લેન્ડરથી ક્રશ કરી લઈશ. તમે જોઈ શકો છો. અને ત્યાર પછી હું એને ગાળી અને એક પતલું એવું પેસ્ટ રેડી કરી લઈશ. તમે જોઈ શકો છો. અને હા, મારા વ્લોગને એન્ડ સુધી પ્લીઝ જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે અહીં હવે ટમેટાનું સૂપ વઘારીએ છીએ. તો મેં વઘાર માટે અહીં પેનમાં એટલે કે કુકરમાં 1 ચમચી ઘી મૂકી દીધું છે. તો તેની અંદર રાઈ અને એક આ ફૂલ નાખી દઈશ. તો ત્યાર પછી હું એની અંદર ટમેટાનું જે પેસ્ટ મેં રેડી કર્યો છે તે એડ કરી દઈશ અને સ્વાદ અનુસાર હું એમાં નમક અને ખાંડ અને અડધી ચમચી જેવું મરચું, લાલ મરચું હું એડ કરીશ. તો તમે જોઈ શકો છો આ રીતે હું સૂપ બનાવું છું. તમે કેવી રીતે સૂપ બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તો અહીં સૂપ ઉકળે તો ત્યાં સુધીમાં મેં પણ ભાત અહીં ગેસ ઉપર મૂકી દીધો છે. તમે જોઈ શકો છો. તો ભાત પણ સરસ હમણાં પાકી જશે એવું લાગે છે. તો ત્યાર પછી મારી અડધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો બસ તો અહીં મારું ટમેટાનું સૂપ પણ રેડી થઈ ગયું છે. અહીંયા હું સુગર નાખી દઈશ કેમ કે મને થોડાક ઓછી ગળાશ લાગી હતી એટલા માટે. તો મારું રસોઈ ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે. તમે જોઈ શકો. તો ફેમિલી, તમે જોઈ શકો છો કે હું થઈ ગઈ છું એકદમ રેડી અને ઘરનું કામ પણ ફટાફટ બધું પતાવી દીધું છે. તો ચાલો, મેં તમને કીધું હતું મોર્નિંગમાં કે હું તમને લઈ જઈશ. તો એ જગ્યાએ રાજકોટની ફેમસ છે તો આપણે ત્યાં જઈએ. અને તમે જોઈ શકો છો વાગ્યા છે 10:30 અને હું બધું ઘરનું કામ પતાવી અને એકદમ સરસ મજાની રેડી થઈ ગઈ છું. તો તમે જોઈ શકો છો મેં આ કુર્તો પહેર્યો છે બ્લેક એન્ડ ગ્રે કલરનો. તો ચાલો બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. હું તમને એ જગ્યાએ લઈ જાઉં જે રાજકોટની ફેમસ છે ને જે રાજકોટવાસીઓ બધા જાણે જ છે. તો ચાલો આગળ મળીએ. તો બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. તો તમે જોઈ શકો છો હું પહોંચી ગઈ છું રાજકોટની એ ફેમસ જગ્યા જે તમને બધાને ખબર જ હશે, એટલે કે હા, ધર્મેન્દ્ર રોડે. તો આજે મારે ધર્મેન્દ્ર રોડેથી ખરીદી કરવી હતી. તો તમે આગળ બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. મેં શું લીધું હું તમને જરૂર કહીશ. તો તમે જોવો, આ છે રાજકોટની ફેમસ જગ્યા એટલે કે ધર્મેન્દ્ર રોડ, જે રાજકોટવાસીઓને બધાને ખબર હશે. તો ચાલો આજે લઈએ આપણે ધર્મેન્દ્ર રોડની મુલાકાત. ત્યાર પછી હું પહોંચી ગઈ એક સાડીના મોલમાં. તમે અહીં જોઈ શકો છો સાડી લેવાની છે આજે. તો સાડી તો એટલી બધી સરસ હતી ને, મારે તો નહોતી લેવાની, મારા મામાની છોકરીને લેવાની હતી, પણ મને તો એટલી બધી ગમી ગઈ ને. એમાં આ પિંક તો એટલી મને ગમી ને કે મેં તો છે ને ટ્રાય કરવા માટે લઈ જ લીધી. તમે જોઈ શકો છો અહીંયા મારે લેવી નથી ને તો હું પહેરું છું. જો બસ ખાલી લેવી ન હોય તો કાંઈ નહીં, આપણે પહેરી લેવાની, ભલે ને કોઈ બીજા લે, આપણને શું, આપણે તો બસ પહેરી અને
મોજ કરવાનું. જો આ હું મારા સિસ્ટર છે જેમને સાડી લેવાની છે તેમને હું બતાવું છું કે જો આ સાડી કેવી લાગે છે. તો કમેન્ટ કરીને મને કહેજો કે આ સાડી કેવી છે અને સરસ છે. મને તો ગમી કેમ કે પ્રાઇસ પણ અફોર્ડેબલ હતી. ઓનલી બસ તમે કહી શકો છો, કમેન્ટ કરીને કહેજો, ગેસ કરજો કે આ સાડીની પ્રાઇસ કેટલી હશે અને કમેન્ટમાં મને જરૂર કહેજો. તો બસ હું સાડી પહેરીને એકદમ મારા સિસ્ટરને કહેતી હતી કે કેવી લાગે, તો એ કે દૂરથી નહીં, આમ થોડીક નજીક આવીને બતાવી કે એમ. તો પછી બસ હું નજીક ગઈ અને તમે જોઈ શકો છો મસ્ત સાડી છે. મને તો બહુ જ ગમી. તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર કહેજો. છું ઘરે અને તડકો પણ એટલો બધો હતો, તો બસ ખરીદી થઈ ગઈ. તો આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર કહેજો. અને હા, મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ બીજા વ્લોગમાં. તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, આવજો.